રામ રામ ડાયરા ને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। આપણે સવારમાં ઉઠીને વાછા વાડી આવી ગયા હતા તો કે વાડીએ ખાલી ચક્કર તો મારો, અહીં ઘરે બેઠા બેઠા કઈ થઈ જાય ભાઈ। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। આપણે હજી વાડીએ પહોંચ્યા ત્યાં જ આપણો ભાઈબંધ અહીંયા પહોંચી ગયો તો આપણી પહેલા તો ફેન ફોલોઈંગ તો જો આપણી ફેન ફોલોઈંગમાં કઈ ઘટે નો જ ઘટે મોટા ઘર ભેગું થાને ભાઈ। મિત્રો આપણી વાડીએ જો કીડીઓનું જમણવાર ચાલુ છે। હવે એ જમણવાર પતે પછી આપણે કંઈક આગળ કામ વધારીએ। મિત્રો આપણે આપણા હથિયાર લઈને નીકળી ગયા હતા બીજી વાડીએ। હવે ત્યાં જઈને આપણે કામ કરવાનું છે, ચાલુ। અભી મજા આયેગા ના ભીડો। આપણે બદુડીને કરી દીધી છે ત્યાર ને આપણે જવાનું છે હવે બીજી વાડીએ, ત્યાં જઈને કામ પતાવવાનું છે। તો કામ પતાવીને જ આપણે મળીએ। મિત્રો આપણે આ ઓદારનો હોસ પાઇપ છે બદલાવાનો હતો, કેમ કે તૂટી ગયો છે આપણો હોસ પાઇપ। બદલાવી જ નાખીએ, કેમ કે તુવેરમાં છાંટવાની છે દવા, તો પાણી છે નહીં ભરવા માટે। તો ચાલો મિત્રોને બ્લોગમાં મળીએ। અત્યારે તો આપણું કામ પતે એમ હતું નહીં, હવે ઘરે જઈને પેટનો ખાડો પૂરી દે પછી મળીએ આપણે પાછા બ્લોગમાં। A few moments later. મિત્રો આપણા ગામમાં બે ખૂટિયા બહાટી બાકાજીકી બોલાવી દીધી, તો હવે એને બેને સમાધાન માટે કોર્ટમાં લઈ જવાના હતા। તો હવે એને આપણે બેસાડીને કોર્ટે લઈ જોન બનેગા ડૂર અંધેરી રાતો મેં। અઢારે વરણનો હગો ને 3 વ્હીલ વાળો તગો। ગાડી જોઈ નથી તાજ જઈને ફોટો પાડ્યા, પછી ખબર પડે કે 18 વર્ષનો હગો 3 વ્હીલ વાળા તગાના માલિક છે। ધીરે રહ્યો ની ભાઈ, ઓબરા ખાતા નીંદરું કરે ને રાતે 12 વાગ્યા સુધી જાગે ને સવાર 6 વાગ્યા ઉઠવું હોય। રાતે 12 વાગ્યા જાગે ને 3 વાગ્યા સુધી। अरे कहना क्या चाहते हो। ભાઈબંધની મસ્તી થઈ ગઈ, ફોન નહીં મૂકે સાંજ સુધી, ભલે રહ્યા બીજું। મિત્રો આમ જોઈ લો, બીડી પીતા આપણે એક ભાઈને અંદર પકડવામાં આવ્યા છે, દુકાનની અંદર બીડી પીતા હતા। બોલો કઈ ખબર ઘર ભેગું થાને ભાઈ। રવિભાઈ કયો બે શબ્દ કયો કઈ જખર બંદા એક હો તોરણિયા 2 કિલોમીટર ઈ ભાઈ તને ક્યાં પૂછ્યું कितना किलो? ये मेरा गोख है, ये मेरा दुश्मन है। तू ये दुकान हमारी यारी पक्की है और इसकी चलती है। हम दोनों साथ में रखते हैं तो इसकी बढ़ती है काले की। ये हमारा घुमा दो घुमा दो। આપણું મિત્ર કાલુ આવી ગયું છે આપણી વાડીનું, જોઈ લ્યો। કાલુ આ બાજુ જો, તમે ખાલી કાલુનો પ્રેમ જોવો, બસ બસ। ગોપાલભાઈ ઇલેક્ટ્રિક એન્જિનિયર છે આપણે, ગમે એવા ઇલેક્ટ્રિક ના ફોલ્ટ હોય હાઈ છે હમું કરી લે, ન થાય મૂકી દે। ધીરે જાવ નહીં ભાઈ, હવે ખબર છે ભાઈ તમે ક્યાંય નથી હાલો એમ। થોડાકો થઈ ની હો મિત્રો આપણે થાંભલે કુપાલભાઈ જોવા ગયા હે, એ કે હવે થાંભલે જરીક જીભ અડાડું પાવર આવે હે કે નહીં। તો કુપાલભાઈ તમારે શું કેવું હે, જીભ અડાડવાના છો તમે? ભડાકો નો થઈ ગયા બત્તી કઈ રે દયા, કેની દયા જોવો હે, કેની દયા જોવો તમે? જીબી વાળાની દયા હોય?
કરી નાખી. શું કરી નાખી? ન કરવાની. અરે રે ન્યા કેની દયા હે ઉપર ભાઈ, દયા તો જોઈ વા હે ઈ કે હવે બબીતાને જોઈ લે. હવે બબીતાને જોવે હે ગુંગા કાઢતા કાઢતા. આ બબીતાને નો મારતા, ડિસમિસ નો માર દેતા, રેવા દેજો. જેઠાલાલ ના હે બબીતાજી, ઇલેક્ટ્રિક એન્જિનિયર. घर भेगू थाने भाई આ જો આ ભાઈ સ્નેપચેટમાં એનું ને એનું જોવે અને પછી કે ચકલા કોઈ દી બાજ ન બને. ને કુપાલભાઈ ક્યારના મથે પણ લાઈટ આવતી નથી. હવે ભાઈ મૂકી દો નહીં ભાઈ, હવે ઘીરે જઈને હુઈ જાવ નહીં. કયું ના જામી પડ્યા હો. ખોપ ખોપ ખોપ, કાંઈ બીજી તમારે કાંઈ કામ ધંધી નો નથી. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ.